દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરામાં એક્સિડન્ટ થયું હતું, જેમાં 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી અને એક યુવાનનો હાથ ભાંગી ગયો હતો અને 2 યુવાનને છાલછોલ થયા હતા, જેમાં રિક્ષાને બોલાવવા વચ્ચે એક્સિડન્ટ થયું હતું, જેમાં રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। એક વ્યક્તિની ઉંમર 27 વર્ષની હતી, બીજા વ્યક્તિની 19 વર્ષની અને ત્રીજા વ્યક્તિની ઉંમર 65 વર્ષની હતી, જેઓ હાલ સારવાર હેઠળ છે ને કોઈ જાનહાનિની કોઈ પણ પ્રકારની સમાચાર નથી। વિઠ્ઠલ ટીસાવાડિયા। કેશોદ તાલુકાના પ્રાંસલી ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં દીપડાએ અવારનવાર દેખા દેતા આસપાસના ગામડાઓમાં હતોડરનો માહોલ જોવા મળી રહ્યો હતો, જે બાબતે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે દીપડાને પકડવા પ્રાંસલી ગામે સમ વિસ્તારમાં મૂક્યું હતું પાંજરું। પ્રાંસલી ગામના ભાવેશ મક્કાની વાડીએથી મોડી રાત્રે દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ દીપડાના રંજાડથી રાહત અનુભવી હતી। પાંજરે પુરાયેલ દીપડો આશરે 4 થી 5 વર્ષ ઉંમરનો નર હોવાનું વન વિભાગીય અધિકારીઓએ જણાવ્યું હતું। પાંજરે પુરાયેલ દીપડાને અમરાપુર એનિમલ કેરમાં ખાતે ખસેડાયો છે। ગોવિંદ હડિયા, કેશોદ। કેશોદ વોર્ડ નંબર 7ની મહિલાઓનો હલ્લાબોલ। શિવમ પાર્ક અને રાધાકૃષ્ણ સોસાયટીમાં મહિલાઓનો આક્રોશ। છેલ્લા 20 વર્ષમાં રોડ ન બન્યો હોવાનો વિરોધ કરી વગાડી થાળીઓ અને મચાવ્યો શોર। અનેક વખત પાલિકાને કરી સોસાયટીવાસીઓએ રજૂઆત। થાળીઓના અવાજથી પાડોશી સોસાયટીઓ નીકળ્યા ઘરની બહાર। મહિલાઓએ અમે પણ વેરો ભરીએ છીએ તેમ જણાવીને આસપાસના રોડ બનાવતા વાલ દવાલની નીતિ રખાતી હોવાના કાર્યો આક્ષેપ। આ અંગે પાલિકાએ પ્રાદેશિક કચેરીએ રોડની વહીવટ મંજૂરી મંગાવવા આવી હોવાનું જણાવ્યું।